TYBS સેમેસ્ટર 6 ઇકોનોમિક્સના વિદ્યાર્થી આપણે શરૂઆત કરી હતી આગળના લેક્ચરમાં વિડીયો લેક્ચરમાં પેપર નંબર 21 ભણવાની બરાબર. એમાં યુનિટ નંબર 1 આપણે ભણતા હતા. એમાં આગળ આપણે કેન્સના આર્થિક વિચારો વિશે પ્રસ્તાવના જોઈ ગયા હતા, જીવન પરિચય જોઈ ગયા હતા, પ્રકાશનો જોઈ ગયા. એના પછી કેન્સના અર્થશાસ્ત્રની લાક્ષણિકતાઓમાં પહેલી લાક્ષણિકતા જોઈ ગયા હતા, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર બરાબર. હવે બીજી લાક્ષણિકતા જોવા જઈએ ટૂંકા ગાળાનું અર્થશાસ્ત્ર. તો કે કેન્સના અર્થશાસ્ત્રની લાક્ષણિકતામાં પહેલી સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વિશેની લાક્ષણિકતા આપી અને એના પછી એણે આપ્યું ટૂંકા ગાળાનું અર્થશાસ્ત્ર. તો આ બીજી લાક્ષણિકતામાં ટૂંકા ગાળાનું જે કંઈ અર્થશાસ્ત્ર છે એના વિશે કેન્સ પોતાની કેવા કેવા વિચારો રજૂ કરે છે તો જોઈએ. એના માટે તો કે ટૂંકા ગાળાના અર્થશાસ્ત્ર વિશે, જેને શોર્ટ ટર્મ ઇકોનોમિક્સ કહેવાય બરાબર. જો કેન્સે પોતાનું જે કંઈ આર્થિક મોડેલ હતું એ કહેવાતું કે ટૂંકા ગાળા માટે રજૂ કર્યું હતું અને એને ટૂંકા ગાળા માટેનું જ કહે છે. કારણ કે જ્હોન મેનાર્ડ કેન્સ એવું માનતા હતા કે ટૂંકા ગાળા માટે જ અર્થશાસ્ત્રના આર્થિક વિચારો છે એ લાગુ પડે, બાકી લાંબા ગાળે તો માણસ શું છે તો કે મૃત્યુ પામે, એવું જ્હોન મેનાર્ડ કેન્સ પોતે સ્પષ્ટ માનતા હતા. એટલે જ કેન્સ પોતાના આર્થિક મોડેલને શું કહે છે તો કે ટૂંકા ગાળાનું મોડેલ કહે છે. અને એ તો લાંબા ગાળાના મોડેલને તો કેવું તો કે ઓછું મહત્વ આપે. અને એમ જ્હોન મેનાર્ડ કેન્સ તો એવું કહે છે કે લાંબા ગાળામાં તો આપણે સૌ મરી જવાના છીએ બરાબર. એટલે કેન્સના પ્રભાવથી આધુનિક અર્થશાસ્ત્રીઓ ટૂંકા ગાળાના જે કંઈ અર્થશાસ્ત્રને વધારે મહત્વ આપવા માંડ્યા. અને સ્વાભાવિક છે કે વિકાસ છે એ કેવો તો કે શોર્ટ ટર્મ પીરિયડમાં જ થાય બરાબર. લાંબા ગાળા માટે આર્થિક વિકાસ થાય પણ એ કેવો હતો કે એનું બહુ પ્રભાવ હોઈ શકે નહીં. એટલે જે કાંઈ નવા અર્થશાસ્ત્રીઓ હતા એ ટૂંકા ગાળાના અર્થતંત્રને શું માનવા માંડ્યા તો કે મહત્વ આપવા માંડ્યા. અને ભવિષ્યમાં પણ જે આર્થિક નીતિઓના ઘડતરમાં આ પ્રકારનું જો કંઈ વિશ્લેષણ છે એ વધારે ઉપયોગમાં લેવાશે એમ પણ એ લોકો માનવા માંડ્યા. અને પ્રોફેસર હેરિસ તો એવું કહે છે એના શબ્દોમાં કે આને આપણે ક્રાંતિ ન કહીએ તો પણ તે બળવો તો અવશ્ય જ છે બરાબર. પ્રોફેસર હેરિસ પોતે એવું કહે છે જ્હોન મેનાર્ડ કેન્સ વિશે. શું કામ તો કે જ્હોન મેનાર્ડ કેન્સ છે ટૂંકા ગાળાના અર્થશાસ્ત્રને વધારે મહત્વ આપે છે એટલે. અને કેન્સનું જે કંઈ ટૂંકા ગાળાનું મોડેલ છે એમાં કેટલીક બાબતો આવરી લેવામાં આવી છે અને ટૂંકા ગાળાના અર્થશાસ્ત્રમાં એણે કઈ કઈ બાબતો આવરી લીધી છે તો જોઈએ. જેમાં એણે શ્રમનું પ્રમાણ બરાબર, શ્રમનું પ્રમાણ કેટલું હોવું જોઈએ, કયા પ્રમાણમાં હોવું જોઈએ, કોની પાસેથી હોવું જોઈએ, એ બધું એણે આવરી લીધેલું છે. એના પછી સાધનોનું પ્રમાણ. જો શ્રમનું પ્રમાણ અને સાધનોના પ્રમાણ વચ્ચે સરખામણી કરવા જઈએ તો શ્રમનું પ્રમાણ આપણને ખબર છે કે શ્રમ કેવો હોય તો કે સજીવ હોય બરાબર, મજૂર જેને કહી શકાય. એટલે શ્રમનું પ્રમાણ અને સાધનોનું પ્રમાણ, સાધન એટલે ટેકનોલોજી, બંનેનું પ્રમાણ કેટલું હોવું જોઈએ એના ઉપર ખાસ ટૂંકા ગાળાના અર્થશાસ્ત્રમાં કેન્સે છે એ ભાર મૂક્યો છે. ટેકનોલોજીનો કેટલો ઉપયોગ હોવો જોઈએ અને ઉપભોગની ટેવો અને સ્થિર ધારી લેવામાં આવેલા છે કેન્સના અર્થશાસ્ત્રમાં, એટલે કે ટૂંકા ગાળાના અર્થશાસ્ત્રમાં. અને એટલું જ નહીં, તો એવું પણ માનતા હતા કે આવક અને રોજગારીના ફેરફારો સમાન દરથી આવે છે અને અસરકારક માંગની બાબતમાં પણ એમની માન્યતા કેવી હતી તો કે ઉપભોગ અને મૂડીરોકાણમાં વધારો કરી અસરકારક માંગ છે એ વધારી શકાય. અને ટૂંકા ગાળામાં ઉપભોગ વૃદ્ધિ વધુ શક્ય નહીં હોવાથી મૂડીરોકાણમાં વધારો કરવો એક અનિવાર્ય ઉપાય છે. સ્વાભાવિક છે કે શ્રમનું પ્રમાણ અને સાધનોનું પ્રમાણ સરખું ન હોય અથવા તો શ્રમનું પ્રમાણ વધારે હોય સાધનોનું પ્રમાણ ઓછું હોય અથવા તો સાધનોના પ્રમાણના વધારાની સરખામણીમાં શ્રમનું પ્રમાણ ઓછું હોય તો એ આવકની અસમાન વહેંચણી થઈ ગણાય બરાબર. આવકની વહેંચણી છે એ પૂરતા પ્રમાણમાં કહી શકાય નહીં. એટલે ટૂંકા ગાળાના અર્થશાસ્ત્રમાં જ્હોન મેનાર્ડ કેન્સ છે આ બધી બાબતોને આવરી લે છે. અને સ્વાભાવિક છે કે સાધનો અને શ્રમનું પ્રમાણમાં જો અસમતુલા પેદા થાય તો વિકાસ છે એ શક્ય બને નહીં. અને એની અસર છે એ શેના ઉપર તો કે આવક ઉપર પડે બરાબર. શ્રમના પ્રમાણને જો શ્રમનું પ્રમાણ ઓછું રાખવામાં આવે અથવા તો એની જાળવણી છે એ યોગ્ય કરવામાં ન આવે તો શ્રમનું પ્રમાણ શું થાય તો કે શ્રમનું પ્રમાણ છે એ રોજગારી પ્રાપ્ત કરી શકે નહીં. હવે શ્રમના પ્રમાણ કરતાં સાધનોનું જ પ્રમાણ વધારે લેવામાં આવે અથવા તો જમીન હોય, મૂડી હોય, બધા એનો ઉપયોગ છે એ તમે સાધનોના પ્રમાણ મુજબ કરો અથવા તો સાધનોનો પ્રમાણ છે એ શ્રમના પ્રમાણ કરતાં તમે વધારે રાખો તો શું થશે તો કે આર્થિક વિકાસ અથવા તો રાષ્ટ્રીય આવક કમાવામાં જ પ્રશ્ન થશે બરાબર. આવકની અસમાન વહેંચણી થશે. હવે શ્રમને પૂર્ણ રોજગારી મળે નહીં અને આની અસર છે એ કોના ઉપર પડે તો કે માથાદીઠ આવક ઉપર પડે. શ્રમને જ પૂરતા પ્રમાણમાં કામ મળે નહીં એટલે કે શ્રમ એટલે મજૂર
મજૂરને પૂરતા પ્રમાણમાં કામ મળે નહીં, બરાબર, તો મજૂરો પાસે તો કે અપૂર્ણ રોજગારીની તકો ઊભી થાય, અને અપૂર્ણ રોજગારી જ્યાં સુધી હોય ત્યારે લોકો એટલે કે મજૂર અથવા તો શ્રમ છે એ બચત કરી શકે નહીં. આ બચત છે એ માથાદીઠ આવકમાં ન પરિણમે, માથાદીઠ આવક છે એ રાજ્યની આવકમાં ન પરિણમે, અને રાજ્યની આવક રાષ્ટ્રીય આવકમાં પરિણમે નહીં, જેથી આર્થિક વિકાસ છે એ થાય નહીં. એટલે જ્હોન મેનાર્ડ કેઇન્સે ટૂંકા ગાળાના અર્થશાસ્ત્રને ખૂબ જ ભાર મૂકેલો છે, બરાબર. એના પછી આપણે ત્રીજી લાક્ષણિકતા જોવા જઈએ તો કે નાણાકીય અર્થશાસ્ત્ર. ત્રીજી લાક્ષણિકતામાં નાણાકીય અર્થશાસ્ત્ર વિશે જ્હોન મેનાર્ડ કેઇન્સ શું કહે છે તો સમજીએ. તો કે જ્હોન મેનાર્ડ કેઇન્સના અર્થશાસ્ત્રને નાણાકીય અર્થશાસ્ત્ર કહી શકાય, બરાબર. પહેલા તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તો હતું જ, ટૂંકા ગાળાનું અર્થશાસ્ત્ર તો છે જ. હવે ત્રીજું આપણે કેવું હોય તો એવું કહી શકાય કે કેઇન્સના અર્થશાસ્ત્રને શું તો કે નાણાકીય અર્થશાસ્ત્ર પણ કહી શકાય, બરાબર. અને કેઇન્સે જે મૂલ્યના સિદ્ધાંતો અને નાણાંના સિદ્ધાંતો એવી અર્થશાસ્ત્રની બે અલગ શાખાઓને સફળતાથી એક કરી દીધી, બરાબર. કેઇન્સે પોતાનું જનરલ થિયરી નામનું પુસ્તક નહોતું લખ્યું, અથવા તો જનરલ થિયરી આપી નહોતી. એ પહેલા કેવું હતું તો કે નાણાંના સિદ્ધાંતો અને અર્થશાસ્ત્રની કેવી તો કે મૂલ્યના સિદ્ધાંતો અને નાણાંના સિદ્ધાંતો એવી બે અલગ અલગ શાખાઓ હતી. પણ જ્હોન મેનાર્ડ કેઇન્સે શું આપ્યું તો કે જ્હોન મેનાર્ડ કેઇન્સે બંનેને અલગ અલગ લઈ લીધા, બંનેને અલગ અલગ તારવી દીધા, બરાબર. અને નાણાંના સિદ્ધાંતો અને અર્થશાસ્ત્રની બે અલગ શાખાઓને શું કરી તો કે સફળતાથી એક કરી દીધી. અને કેઇન્સના મતે નાણું ફક્ત વિનિમયનું માધ્યમ નથી. પેલા અર્થશાસ્ત્રીઓ જે ક્લાસિકલ અને નિયો ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓ હતા એવું માનતા હતા, બરાબર, કે નાણું ફક્ત શું છે તો કે વિનિમયનું માધ્યમ. પણ કેઇન્સ પોતે પોતાના પુસ્તકમાં નાણાકીય અર્થશાસ્ત્રમાં એવું જણાવે છે કે નાણું ફક્ત વિનિમયનું માધ્યમ નથી, પરંતુ મૂલ્યના માપદંડ તરીકે અને મૂલ્યના સંગ્રહનું સાધન પણ છે. પહેલા તો કેવું તો કે નાણું છે એ વિનિમયના કારણે ઉપયોગમાં લેતા, બરાબર. એક જગ્યાએથી બીજી જગ્યાએ નાણું પહોંચી જતું, અથવા તો વિનિમયના માપદંડ તરીકે નાણું છે એ ઉપયોગમાં લેવાતું. પણ જનરલ થિયરીમાં એટલે કે નાણાકીય અર્થશાસ્ત્રમાં કેઇન્સે એના ઉપર ભાર મૂકીને એવું કીધું કે મૂલ્યના માપદંડ અને મૂલ્યના સંગ્રહનું સાધન પણ નાણું છે. એટલે લોકો બચત કરવા માંડ્યા, નાણાકીય સંગ્રહ કરવા માંડ્યા, અને મૂલ્યના માપદંડ તરીકે ચલણ તરીકે શું કર્યો તો કે નાણાંને મૂલ્ય અને મહત્વ આપવા માંડ્યા. એના પછી હજી આગળ જ્હોન મેનાર્ડ કેઇન્સ એવું કહે છે કે નાણાકીય વિશ્લેષણના આધાર પર સામાન્ય સિદ્ધાંતોનું વિવેચન કરવું એ કેઇન્સ એ પોતાના બુકમાં વિશેષતા જણાવી છે, બરાબર. અને અર્થશાસ્ત્રી ડિલાર્ડ તો એના શબ્દમાં એવું કહે છે કે તેઓએ મતલબ અર્થશાસ્ત્રી જ્હોન મેનાર્ડ કેઇન્સે નાણાકીય સિદ્ધાંતોના સંકુચિત ક્ષેત્રમાંથી સામાન્ય આર્થિક સિદ્ધાંતોના વિસ્તૃત ક્ષેત્રમાં પ્રવેશ કરીને આર્થિક પદ્ધતિમાં રોજગારી અને ઉત્પાદન નિર્માણના નાણાંને આશ્ચર્યજનક સ્થાન આપ્યું છે. અને કોઈ પણ વિકસિત રાષ્ટ્ર માટે આ બાબત છે એ નાની કહેવાય નહીં. શું કામ તો કે એક તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને ધ્યાનમાં લઈને, ટૂંકા ગાળાના અર્થશાસ્ત્રને ધ્યાનમાં લઈને, નાણાકીય અર્થશાસ્ત્રને ધ્યાનમાં લઈને નાણાંને મૂલ્યના માપદંડ તરીકે અને સાધનોના સંગ્રહ તરીકે, નાણાંના સંગ્રહ તરીકે અર્થશાસ્ત્રમાં સમાવી લેવું એ નાની બાબત કહેવાય નહીં. અને જે જ્હોન મેનાર્ડ કેઇન્સે શું આપ્યું તો કે જ્હોન મેનાર્ડ કેઇન્સે નાણાકીય અર્થશાસ્ત્રને પૂરું મહત્વ આપ્યું, અને નાણાકીય મૂલ્યને માપદંડ તરીકે અને સામાન્ય સિદ્ધાંતોનો શું આપ્યું તો કે નાણાકીય સિદ્ધાંતો એને સફળતાથી આવરી લીધું. એટલે જ ડિલાર્ડ એના શબ્દમાં એવું બોલી ગયા કે જ્હોન મેનાર્ડ કેઇન્સે નાણાકીય સિદ્ધાંતોના સંકુચિત ક્ષેત્રમાંથી સામાન્ય આર્થિક સિદ્ધાંતોના શું કર્યું હતું કે વિસ્તૃત એટલે કે બહુ વિસ્તારથી એક ક્ષેત્રમાં પ્રવેશ કર્યો, અને આર્થિક પદ્ધતિમાં રોજગારી અને ઉત્પાદન પદ્ધતિમાં નિર્માણ કર્યું, અને નાણાંને આશ્ચર્યજનક સ્થાન આપ્યું. જ્હોન મેનાર્ડ કેઇન્સ પહેલા જે કાંઈ નિયો ક્લાસિકલ અને ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓ હતા એણે તો ફક્ત કોણ હતું કે વસ્તુના ભાવો અને રોજગારીની પ્રાપ્તિ, રોજગારીની નહીં પણ સાધનોનું મૂલ્ય કઈ રીતે નક્કી કરવું એના બે ઉપર જ ધ્યાન આપ્યું. પણ જે જ્હોન મેનાર્ડ કેઇન્સે તો કેવું હતું કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રને રાષ્ટ્રીય વિકાસમાં વણી લીધું, બરાબર. અને પોતે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર આપ્યું. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, સમગ્ર રાષ્ટ્રને ધ્યાનમાં લઈને અર્થશાસ્ત્ર આપ્યું, ટૂંકા ગાળાનું અર્થશાસ્ત્ર આપ્યું. એના પછી તો કે નાણાકીય અર્થશાસ્ત્ર આપ્યું, અને નાણાંને તો કે નાણાંને
નાણાકીય સિદ્ધાંતો અને નાણાકીય સંગ્રહ કરી શકાય અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને ધ્યાનમાં લઈને કઈ રીતે વિકાસ સાધવો એના વિશેની દ્રષ્ટિ કોણે આપી તો કે જ્હોન મેનાર્ડ કેન્સ. એટલે આ જેવી તેવી બાબત કોઈ પણ રાષ્ટ્ર માટે કહેવાય નહીં. સંકુચિતતામાંથી એણે શું કર્યું તો કે વિશાળ ક્ષેત્રે એણે રજૂઆત કરી. અને કેન્સે તો કે દરેક બાબતની ગણના નાણાકીય સંદર્ભમાં કરી. શ્રમિકો છે એ આપણને ખબર છે, ઉદાહરણ તરીકે આપવું હોય તો કે શ્રમિકો શેના માટે કામ કરતા હોય તો કે સ્વાભાવિક છે નાણાં કમાવા માટે, બરાબર. શ્રમિક નાણાં માટે કામ કરે, બરાબર. નિયોજક છે એ નિયોજક આપણને ખબર છે કે શેના માટે તો કે નફાની ઈચ્છા રાખે. આધુનિક સમાજમાં નાણાં મેળવવા માટે અનેક જાતની સંસ્થાઓ ઊભી કરવામાં આવી છે, એ આપણને ખબર છે. અને નાણાંનો ઉપયોગ કરીને જ આપણને ખબર છે કે અર્થતંત્રની જે કંઈ જટિલતા છે એના ઉપર કાબુ મેળવી શકાય. નાણું ન હોય તો વિકાસ શક્ય નથી, નાણું હોય તો વિકાસ શક્ય છે. અને કોઈ પણ રાષ્ટ્ર હોય એનો મેઇન ઉદ્દેશ શું હોય તો કે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એવી, બરાબર. એ પછી વિકસિત હોય તોય ભલે, વિકાસશીલ હોય તોય ભલે, અને અલ્પ વિકસિત રાષ્ટ્ર હોય તોય ભલે, એનો મેઇન મુખ્ય ધ્યેય શું હોય તો કે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, સાથે સાથે માથાદીઠ આવકમાં પણ વધારો થાય, અને અર્થતંત્ર છે એમને ચક્રીય ગતિથી ચાલ્યા રાખે એવો કોઈ પણ રાષ્ટ્રનો ઉદ્દેશ હોય. અને એ અર્થતંત્રને ચલાવવા માટે જ્હોન મેનાર્ડ કેન્સે પોતાના અર્થશાસ્ત્રમાં આ અર્થશાસ્ત્ર આપ્યા, આ બધાય વિચારો આપ્યા, બરાબર. અને આગળ જ આવક છે, ઉત્પાદન છે, બચત છે, મૂડીરોકાણ છે, અને એ બધા નાણાંમાં જ દર્શાવવું સંભવિત છે. આ બધાને નાણાંમાં દર્શાવવું અઘરું છે, પણ છતાંય આવક, ઉત્પાદન, બચત અને મૂડીરોકાણને નાણાંમાં કઈ રીતે દર્શાવાય એ જ્હોન મેનાર્ડ કેન્સે સમજાવ્યું, બરાબર. એટલે આમ જોવા જઈએ તો નાણાંનો પ્રભાવ છે એ કેન્સના અર્થશાસ્ત્રનો શું તો કે અનિવાર્ય અંગ બની ગયો. અને ત્યાંથી જ નાણાંનો સંગ્રહ કરવાની લોકોને ખબર પડી, અને ત્યાંથી જ નાણાંના સિદ્ધાંતોની લોકોને ખબર પડી. અને કેન્સ પછીના જે કાંઈ અર્થશાસ્ત્રીઓ હતા એનું એક પણ પુસ્તક નથી જેમાં નાણાં સિદ્ધાંતોની અવગણના કરી સામાન્ય સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા હોય. બધાએ શું કર્યો તો કે જ્હોન મેનાર્ડ કેન્સે નાણાંનો અર્થશાસ્ત્ર આપ્યો અથવા તો નાણાકીય સિદ્ધાંતો આપ્યા, એ બધા જ અર્થશાસ્ત્રીઓએ સ્વીકારી લીધા. કારણ કે આપણને ખબર છે મેઇન આર્થિક વિકાસ સાધવો હોય અથવા તો પાયામાં જો કોઈ હોય તો કોણ હોય? નાણું. નાણાં સિવાય કાંઈ શક્ય નથી, બરાબર. એટલે બધાય અર્થશાસ્ત્રીઓએ શું કર્યું તો કે નાણાંના સિદ્ધાંતોને જે જ્હોન મેનાર્ડ કેન્સે નાણાંનું અર્થશાસ્ત્ર આપ્યું એ બધાએ સ્વીકારી લીધું, કોઈએ એની અવગણના કરી નહીં. અને ડિલાર્ડ તો પોતાના શબ્દમાં આગળ હજી પણ એવું કહે છે કે એમ કેવું યોગ્ય નથી કે જનરલ થિયરી સામાન્ય આર્થિક વિશ્લેષણમાં નાણાકીય સિદ્ધાંતોનું એકીકરણ કરે છે, અને એના કરતાં એમ કહેવું વધારે વ્યાજબી છે કે સામાન્ય સિદ્ધાંતો નાણાકીય સિદ્ધાંતોમાં સંયોજિત કરવામાં આવ્યા છે. એટલે એવું કહેવામાં આવે છે કે જ્હોન મેનાર્ડ કેન્સે ઉત્પાદન, મૂડી, બચત, મૂડીરોકાણ, રાષ્ટ્રીય આવકને બધામાં શું કર્યું તો કે નાણાંમાં રૂપાંતર કરી દીધું. અને આ કોઈ વાત નાની એવી નથી, બરાબર. આ આપ્યું જ્હોન મેનાર્ડ કેન્સે ત્રીજી લાક્ષણિકતા, નાણાકીય અર્થશાસ્ત્ર. એના પછી આપણે ચોથી લાક્ષણિકતા જોવા જઈએ, સામાન્ય સિદ્ધાંત. તો સામાન્ય સિદ્ધાંત એટલે કે જનરલ થિયરી. એમાં શું અર્થશાસ્ત્ર તરીકે કેન્સ કહે છે તો કે કેન્સના અર્થશાસ્ત્રની બીજી વિશિષ્ટતા એ છે કે એ સામાન્ય સ્વરૂપમાં છે, બરાબર. અને એ જ કેવો છે તો કે સામાન્ય સિદ્ધાંત છે. મતલબ સામાન્ય સિદ્ધાંત એટલે શું તો કે એને નાણાંને, સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને, અને એ અર્થશાસ્ત્ર પાછું ટૂંકા ગાળાનું બની રહે એ બધી બાબતોને કેવું તો કે બધી બાબતોને સામાન્ય સિદ્ધાંત તરીકે એણે રજૂ કર્યું, બરાબર. અને બધા સિદ્ધાંતો ઉપર એણે મહત્વ કેવું આપ્યું તો કે એક સરખું. એટલે નાણાંને જ આવરી લીધું, અને નાણાંથી જ બધાય સમગ્રલક્ષી એકમોને ધ્યાનમાં લઈને એને વિકાસ સાધવાનું નક્કી કર્યું. એટલે આ કેવું તો કે આ છે એ જ સામાન્ય સિદ્ધાંત છે, અને કોઈ વિશિષ્ટ પરિસ્થિતિ માટે નથી. અને બધા પ્રકારની જે કાંઈ આર્થિક પરિસ્થિતિને સરખી રીતે લાગુ પડે, પૂર્ણ રોજગારી હોય તોય ભલે, અપૂર્ણ રોજગારી કરતાં ઓછી રોજગારી હોય તોય ભલે, અને સમાન રીતે ઉપયોગી બને એવું કેન્સે પોતાના સામાન્ય સિદ્ધાંતમાં આવરી લીધું, બરાબર. અને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ તો કેવું તો કે એક જ વિશિષ્ટ પરિસ્થિતિ જે પૂર્ણ રોજગારી પર ભાર મૂકતા હતા, બરાબર. વસ્તુનું મૂલ્ય કઈ રીતે નક્કી કરવું અને સાધનોનું મૂલ્ય નક્કી કઈ રીતે કરવું એના ઉપર જ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ હતા ભાર મૂકતા હતા.
પણ જ્હોન મેનાર્ડ કેઇન્સે શું કર્યું તો કે આ આખી વિચારધારા હતી એને બદલાવી નાખી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ઉપર ભાર મૂક્યો, જેમાં તો કે રાષ્ટ્રીય કુલને ધ્યાનમાં રાખીને, નાણાંને ધ્યાનમાં રાખીને એને શું કર્યું તો કે આર્થિક સિદ્ધાંતો રજૂ કર્યા. એના પછી તો કે એનાથી વિરુદ્ધ કેઇન્સ પૂર્ણ કરતા ઓછી રોજગારીની સ્થિતિને સામાન્ય માને છે. પૂર્ણ કરતા ઓછી એટલે કે શ્રમિકોને પૂર્ણ ઉત્પાદન મળે, પૂર્ણ રોજગારી મળે એવા મહત્વના મેક્સિમમ પ્રયત્ન કોણે કર્યા તો કે જ્હોન મેનાર્ડ કેઇન્સે. બીજી દ્રષ્ટિએ તો કે કેઇન્સે સિદ્ધાંત સામાન્ય છે. અર્થવ્યવસ્થા તો કે સંપૂર્ણપણે ઉત્પાદન, રોજગારી અને આવક ઉપર આધારિત હોય એ આપણને બધાને ખબર છે, બરાબર. તો જ અર્થતંત્ર છે એ ચક્રીય એટલે કે પૂર્ણ રીતે ગતિશીલ રીતે અર્થતંત્ર છે એ ચાલી શકે. અને આથી રોજગારીના સિદ્ધાંતમાં લગભગ બધા આર્થિક પરિબળોનો અભ્યાસ આવી જાય. એટલે સામાન્ય સિદ્ધાંત છે એમાં તો કે જ્હોન મેનાર્ડ કેઇન્સે બધી બાબતોને સામાન્ય રીતે જ, સામાન્ય સ્વરૂપમાં જ એને દર્શાવી. એના પછીની પાંચમી લાક્ષણિકતા છે સ્થૈતિક અને ગતિશીલ અર્થશાસ્ત્ર, બરાબર. જ્હોન મેનાર્ડ કેઇન્સે આ એક વિષય ઉપર શું કર્યો તો કે ભાર મૂક્યો, સ્થૈતિક અને ગતિશીલ અર્થશાસ્ત્ર. જોવા જઈએ કે આપણને ખબર છે કે આર્થિક ઘટના હોય કે આવક સિદ્ધાંતોના અભ્યાસ માટે ત્રણ દૃષ્ટિકોણ છે એ સ્વાભાવિક છે. પહેલો દૃષ્ટિકોણ એ છે સ્થૈતિક, બરાબર, જેને કહેવાય સ્ટેટિક. બીજો છે તુલનાત્મક સ્થૈતિક, બરાબર. પહેલો કઈ તો કે સ્થૈતિક એટલે કે સ્ટેટિક, બીજો તુલનાત્મક સ્થૈતિક એટલે કે કમ્પેરેટિવ, સરખામણી થાય એવો, અને ત્રીજો કેવો છે તો કે ગતિશીલ, ડાયનેમિક, સતત પરિવર્તનશીલ હોય એવો. હવે આર્થિક ઘટના હોય કે આવકના સિદ્ધાંતો છે આ ત્રણ ઘટનાઓ ઉપર અથવા તો આ ત્રણ દ્રષ્ટિકોણ ઉપર આધાર રાખીને બેઠેલા હોય, બરાબર. એમાં પહેલું આવી જાય સ્થૈતિક, બીજું આવી જાય તુલનાત્મક સ્થૈતિક અને ત્રીજું આવી જાય ગતિશીલ એટલે કે ડાયનેમિક. હવે પહેલો પ્રકાર જોઈએ આપણે કે સ્થૈતિક, બરાબર. હવે એ સમજવો હોય આપણે તો સ્થૈતિકને સમજીએ કે તુલનાત્મક સ્થૈતિક વિશ્લેષણમાં જ્હોન મેનાર્ડ કેઇન્સ છે એ એક સમતુલાથી બીજી સમતુલા તરફ ગતિ કરવામાં આવે, બરાબર. સમતુલા કરવા પહેલા પ્રકારમાં તો કે આપણે પહેલા પ્રકાર સમજીએ. પહેલા પ્રકારમાં આપણને ખબર છે કે આવક છે, અભિરુચિ છે, ટેવ છે, એ બધી બાબતો કેવી હોય તો કે સ્થિર એને રાખીને સ્થિર ધારી લઈએ અને એનું વિશ્લેષણ કરવામાં આવે અને બે બાબતો એટલે કે આવક છે અને અભિરુચિ છે અથવા તો અભિરુચિ છે અને ટેવ છે એની બે વચ્ચે કેવી તો કે બે ચલ રાશિ વચ્ચેનું શું તો કે વિધેયાત્મક સંબંધ રજૂ કરે, બરાબર. જેમ કે આપણને ખબર છે કે કિંમત અને માંગ વચ્ચે કેવો તો કે કિંમત અને માંગ વચ્ચે કેવો હોય સંબંધ તો કે વિધેયાત્મક સંબંધ હોય. એવી જ રીતે માંગ અને પુરવઠા વચ્ચેના સંબંધો છે. ટૂંકમાં સ્થૈતિક વિશ્લેષણથી આપણને અર્થવ્યવસ્થાનું સ્થિર ચિત્ર મળે, બરાબર. દાખલા તરીકે બે આપણે સરખામણી કરીએ, ઉદાહરણ આપીએ કે માંગ અને પુરવઠા વચ્ચેનો સંબંધ કેવો છે તો કે વિધેયાત્મક. જો માંગ વધે તો પુરવઠો વધે અને પુરવઠો વધે તો માંગ વધે એવું શક્ય નથી. બજારમાં કોઈ એક વસ્તુ માટેની માંગ હોય તો સ્વાભાવિક છે કે પુરવઠોને શું કરવું પડે, તમારે વધારવો પડે. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે સ્થૈતિક અવસ્થા છે એ બરાબર શેનું ચિત્ર રજૂ કરે છે તો કે અર્થવ્યવસ્થાનું સ્થિર ચિત્ર રજૂ કરે છે. આમાં આપણે એવું લઈ શકાય કે લોકોની ટેવો છે, લોકોની અભિવૃત્તિ છે, લોકોની બચત છે, એ બધાની કેવી તો કે સ્થિર દિશામાં હોય. હવે બીજી આપણે દ્રષ્ટિકોણ જોઈએ કે બીજા પ્રકારમાં આપણે એવું જોઈ ગયા તો કે તુલનાત્મક સ્થૈતિક, કમ્પેરેટિવ, સરખામણી કરવી પડે, બરાબર. એમાં સ્થૈતિક વિશ્લેષણમાં એક સમતુલાથી બીજી સમતુલાની શું કરવા પડે તો કે ગતિ કરતી હોય એની આપણે સરખામણી કરવી પડે અને આ એક ઘટનાના પરિવર્તનની શું થાય તો કે અંતિમ અસર છે એ બીજી અસર પર પડે, બરાબર. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ તો કે સમય તત્વ તરફ ધ્યાન આપવામાં આવે નહીં તો એની અસર છે એ આવક ઉપર પડે. સમય તત્વ એટલે તો કે શ્રમ છે એ કેટલા સમય માટે શ્રમ મેળવે છે અથવા તો નાણું મેળવે છે, સમય તત્વ ઉપર ધ્યાનમાં ભાર મૂકવામાં આવે નહીં અને આડેધડ એમને શ્રમ કરે અથવા તો શ્રમને બજારમાં મૂકે તો એને કેટલું નાણું મળે છે, એ નાણાંનો સમય શું, બરાબર. આ શું થયું તો કે તુલનાત્મક સરખામણી. અને પરિવર્તનનો માર્ગ અથવા તો જે કઈ પ્રક્રિયા વિશે વિચાર કરવામાં આવતો નથી, ફક્ત બે સ્થિતિ વચ્ચે શું કરે તો કે તુલના કરવામાં આવે. હવે બે સ્થિતિ વચ્ચેની તુલના કરે તો એની અસર છે આર્થિક વિકાસ ઉપર કઈ પડે નહીં અથવા તો પડે તો એ કેવી અસરકારક રીતેની હોઈ શકે નહીં, બરાબર.
ત્રીજો દ્રષ્ટિકોણ જોઈએ આપણે તો કે ગતિશીલ. હવે આ ત્રીજા પ્રકારનું જે ગતિશીલ વિશ્લેષણ છે એ અર્થતંત્રમાં થતો જે નિરંતર પરિવર્તન થાય એના માટેના લાવનારા પરિબળો હોય અથવા તો એ પ્રક્રિયાનું વિશ્લેષણ છે એ કરવામાં આવે છે. અને સ્વાભાવિક છે, કોઈ પણ રાષ્ટ્ર માટે ગતિશીલ અર્થવ્યવસ્થા છે એ જ જરૂરી છે. અને અહીંયા જો કંઈ સમતુલા કરવામાં આવે તો એક સ્થિતિથી બીજી તરફ ગતિના સમગ્ર માર્ગનો વિચાર કરવામાં આવે. એક પ્રક્રિયાની અસર બીજી પ્રક્રિયા સુધી શું થશે, એક સમતુલાની પ્રક્રિયા બીજી સમતુલા ઉપર શું થશે, એ બધાયનો વિચાર, એ બધાયના નિર્ણયો છે એ કહેવાય તો કે ગતિશીલ રીતે અહીંયા આવરી લેવામાં આવ્યા છે. અને સામાન્ય રીતે કેન્સે પોતાના સિદ્ધાંતમાં શું લઈ લીધું છે તો કે સ્થૈતિક વિશ્લેષણને વધારે માન્યતા આપી છે. બરાબર. તેમ છતાં એણે એના પુસ્તકમાં ગતિશીલતાના અંશો પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. અને પ્રોફેસર હેન્સનના મતે તો એવું કહેવામાં આવે છે કે એના કેન્શિયનની જનરલ થિયરી પછી જો કે અર્થશાસ્ત્ર તરફનો આપણો દ્રષ્ટિકોણ છે એ કેવો હતો કે સ્થૈતિક કરતાં ગતિશીલ વધારે બન્યું છે. બરાબર. અને હિગ્સ પોતે એવું માને છે કે એમના મતે કેન્સ અને તુલનાત્મક સ્થૈતિક વિશ્લેષણનો વધુ ઉપયોગ કરે છે. એટલે સ્વાભાવિક છે કે અર્થશાસ્ત્રી તરીકે જ્હોન મેનાર્ડ કેન્સે ત્રણ દ્રષ્ટિકોણ રજૂ કર્યા, સ્થૈતિક, પછી તુલનાત્મક સ્થૈતિક અને ગતિશીલ. બરાબર. તો સ્વાભાવિક છે કે ઘણા બધા અર્થશાસ્ત્રીઓ છે આનો વિરોધ કરે. એટલે હેન્સન એવું માને છે કે એને સ્થૈતિક કરતા ગતિશીલ ઉપર વધારે ભાર મૂક્યો, જ્યારે હિગ્સ એવું કહે છે કે એને તુલનાત્મક ઉપર વધારે ભાર મૂક્યો. બરાબર. અને કેન્સના જે કાંઈ સામાન્ય સિદ્ધાંતના હતા એના મુખ્ય ઘટકો જેવા કે આપણને ખબર છે મૂડીરોકાણની અનુરૂચિ, તરલતા પસંદગી, ગુણક વગેરે પાછળ ભવિષ્યની કેવી તો કે ધારણાઓનો પ્રભાવ રહેલો છે. આથી વિશ્લેષણ કેવું બને તો કે ગતિશીલ બને, અને ગતિશીલ વિશ્લેષણ હોય તો જ આર્થિક વિકાસ શક્ય બને. બરાબર. અને આમ છતાંય પણ હંમેશા ગતિશીલ પરિબળો તરફ જ શું કર્યું છે તો કે કેન્સે ધ્યાન દોર્યું છે. અને એમણે પોતાના વિશ્લેષણમાં સમયગાળો, સમય વિલંબ અને ભાવિ ધારણાઓનું સંયોજન કરી પરિસ્થિતિને ગતિશીલ બનાવવા માટેના સૌથી વધારે મેક્સિમમ પ્રયત્ન કરેલા છે. અને હિગ્સે પાછું એના વધારે મત પ્રમાણે એવું જણાવે છે કે જનરલ થિયરીની બાહ્ય રચના સ્થૈતિક છે પણ એનો આત્મા છે એ કેવો છે તો કે ગતિશીલ. એટલે આપણે આવું કહી શકાય કે કેન્સના અર્થશાસ્ત્રની લાક્ષણિકતામાં પાંચમી લાક્ષણિકતા એને સ્થૈતિક અને ગતિશીલ અર્થશાસ્ત્ર આપેલી છે. એટલે એને સ્થૈતિક લાક્ષણિકતાને ધ્યાનમાં લઈ લીધી છે અને ગતિશીલ અર્થશાસ્ત્રને પણ ધ્યાનમાં લઈ લીધું છે. બરાબર. એના પછીની આપણે લાક્ષણિકતા જોવા જઈએ. કેન્સે જે લાક્ષણિકતા આપી છે કે સરકારના ખર્ચને મહત્વ. બરાબર. કઈ લાક્ષણિકતા છે તો કે સરકારના ખર્ચને મહત્વ. હવે કેન્સના અર્થશાસ્ત્રમાં સરકારના કાર્યોને વ્યાજબી સ્થાન આપવામાં આવ્યું છે. બરાબર. અને કેન્સે જે કાંઈ આર્થિક સિદ્ધાંતો એવી રીતે રજૂ કર્યા છે કે સરકાર પોતાની જે કાંઈ આર્થિક નીતિઓમાં એનો સરળતાથી ઉપયોગ કરી શકે. અને કેન્સે એક મત એવો પણ આપ્યો છે કે વ્યક્તિગત ખર્ચ અને ખાનગી મૂડીરોકાણ છે જે પરિબળો પર આધારિત છે. બરાબર. એ જાહેર ખર્ચ અને જાહેર મૂડીરોકાણને લાગુ પડતું નથી. સ્વાભાવિક છે કે વ્યક્તિ પોતાની અભિરુચિ પ્રમાણે ખર્ચ કરે, એમાં સરકારને ધ્યાનમાં લઈને કાંઈ ખર્ચ કરે નહીં. જાહેર મૂડીરોકાણ પ્રેરિત મૂડીરોકાણ અને એમાં નફાનો હેતુ હોતો નથી, પણ વ્યક્તિગત જે મૂડીરોકાણ કરવામાં આવે એમાં નફાનો હેતુ હોય. સ્વાભાવિક છે કે લોકો કેટલી બચત કરે એ મેઇન હોય. બરાબર. હવે મંદીજન્ય સ્થિતિ નિવારવા માટે કેન્સે સસ્તા નાણાંની નીતિ છે, જાહેર કાર્યો અને સંપત્તિની સમાન વહેંચણી દ્વારા ઉપભોગ વધારવાની હિમાયત કરી છે. અને કેન્સે પોતાના પુરોગામી અર્થશાસ્ત્રીઓ હતા એનાથી જુદા પડીને સરકાર દ્વારા આર્થિક કાર્યોને મહત્વ આપ્યું છે. કે સરકાર દ્વારા જે કાંઈ આર્થિક મહત્વ આપીને આર્થિક વિકાસ સાધવામાં આવે એ કેવો હોય તો કે ગતિશીલ વિકાસ હોય, અને કેવો તો કે સસ્ટેનેબલ એટલે કે ટકી શકે એવો વિકાસ હોય. બરાબર. કેન્સ પોતે એવું માનતા હતા. અને કેન્સે તો કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં મૂડીરોકાણમાં આવતા અવરોધોથી શું થાય તો કે બેરોજગારીનો ભય છે એની સામે ચેતવણી આપી છે. સ્વાભાવિક છે કે બેરોજગારીનો ભય છે એ વધારે પ્રમાણમાં હોય. આર્થિક સ્થિરતા જાળવવા ખાનગી મૂડીરોકાણના પૂરક તરીકે સરકાર દ્વારા વ્યવહારિક છે મૂડીરોકાણ ખર્ચની જરૂરિયાત પર ભાર મૂક્યો. અને કેન્સે તો પોતાના વિચારો દ્વારા સૈદ્ધાંતિક કરતાં વ્યવહારિક વધુ છે એવી સૂઝ આપી. બરાબર.
કે સિદ્ધાંતોના કરતાં વ્યવહારિક અર્થવ્યવસ્થા છે એ કેવી તો કે અસરકારક સાબિત થઈ છે. અને એવું આપણે નોંધી પણ શકીએ કે છેલ્લા વર્ષોમાં જે સરકારી નીતિઓ પર આવો જબરજસ્ત પ્રભાવ પાડનાર કેન્સ જેવો અર્થશાસ્ત્રી બીજે ક્યાંય થયો નથી એવું પણ માનવામાં આવી શકે. એના પછીની લાક્ષણિકતા જોવા જઈએ અથવા તો કેન્સના અર્થશાસ્ત્રનું લક્ષણ જોઈએ તો કયું છે? મૂડી રોકાણને મહત્વ. સ્વાભાવિક છે કે આપણે ત્રીજું લક્ષણ જોઈ ગયા હતા નાણાકીય અર્થશાસ્ત્રમાં, તો એવું આપણે જોઈ ગયા હતા કે કેન્સ છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અને ટૂંકા ગાળાના અર્થશાસ્ત્ર પછી નાણાકીય અર્થશાસ્ત્રનો ઉપર વધારે ભાર મૂક્યો હતો. તો એના પછીના લક્ષણ તરીકે મૂડીરોકાણને પણ કેવું તો કે કેન્સે સૌથી વધારે મહત્વ આપ્યું છે. બરાબર. એમાં શું એણે કીધું છે તો કે આપણને ખબર છે કે મૂડીરોકાણ ખર્ચને મહત્વ એ પણ કેન્સના સિદ્ધાંતનું શું તો કે એક વિશિષ્ટ અને આગવું લક્ષણ છે. રોજગારીના સિદ્ધાંતમાં ઉપભોગ અને મૂડીરોકાણ બે મહત્વના અંગો છે એવી દિશા અથવા તો એવી સૂચ કોણે આપી? કેન્સે. ઉપભોગ ટૂંકા ગાળામાં સ્થિર રહેતો હોવાથી રોજગારીમાં વધારો કરવો હોય તો મૂડીરોકાણ ખર્ચમાં વધારો કરવો અનિવાર્ય બને. અને મૂડીરોકાણ છે એ વાસ્તવિક અર્થમાં એટલે કે નવા મકાનો, કારખાનાઓ, વાહન વ્યવહારોની સગવડોમાં વધારો વગેરે અર્થમાં લેવાનું થાય, જેથી રોજગારીમાં શું થાય તો કે વધારો કરી શકાય. અને મૂડીરોકાણ છે એ રોજગારી માટેનું કેવું તો કે નિર્ણાયક પરિબળ છે. અને મૂડીરોકાણમાં વધારો ઘટાડો રોજગારીમાં પણ વધારો ઘટાડો લાવે છે. આમ રોજગારીના નિયંત્રણ માટે મૂડીરોકાણ પર નિયંત્રણ મૂકવું પણ જરૂરી છે એવું કેન્સ પોતે એના મૂડીરોકાણને મહત્વ આપીને સમજાવે છે. ટૂંકમાં કેન્સ એવું જણાવે છે કે નાણાંની સાથે સાથે મૂડીરોકાણને પણ મહત્વ આપવામાં આવે. પણ કેન્સ એવું પણ કહે છે કે મૂડીરોકાણ ક્યારે શક્ય બને તો કે આવક, ઉત્પાદન અને ઉપભોગમાં સરખામણી હોય. બરાબર. આવક હોય તો જ મૂડીરોકાણ થાય. સ્વાભાવિક છે ને. કોઈ વ્યક્તિનું આપણે ઉદાહરણ લઈએ કે કોઈ વ્યક્તિની 100 રૂપિયાની આવક છે. બરાબર. એ 100 રૂપિયાની આવકમાંથી 50 રૂપિયાનો એનો ખર્ચ છે. બરાબર. હવે 50 રૂપિયાના ખર્ચની સામે હવે તફાવત કેટલો તો કે 50 રૂપિયા. એ 50 રૂપિયા શું થઈ? એની બચત થઈ. એ બચત છે બરાબર એને અલગ રીતે રોકાણ કરીને રાખે તો એ મૂડી રોકાણ થયું. એટલે કેન્સ એવું માને છે કે મૂડીરોકાણ, ઉપભોગ અને એ બધામાં કેવું તો કે એ બધા વિશે નિયંત્રણ મૂકવું પણ જરૂરી છે. બરાબર. હવે સ્વાભાવિક છે કે આવક કરતાં તમારો ખર્ચ વધી જાય તો બચત થાય નહીં, મૂડીરોકાણ થાય નહીં. એટલે એ બધામાં નિયંત્રણ જરૂરી છે. બરાબર. એટલે મૂડીરોકાણને પણ કેન્સ છે એ શું માને છે તો કે મહત્વનું માને છે. એના પછીનું આપણે લક્ષણ જોઈએ શું છે તો કે ભાવિ ધારણાઓને મહત્વ. હવે જોવા જઈએ તો કેન્સે પોતાના અર્થશાસ્ત્રમાં ભાવિ ધારણાઓને પણ મહત્વ આપેલું છે. બરાબર. કેન્સના અર્થશાસ્ત્રમાં ભાવિ ધારણાઓ આગવું સ્થાન ધરાવે છે. એ તો આપણે આગળ જોતા હતા. અને કેન્સના મતે મૂડીરોકાણને બે પરિબળો ઉપર આધાર રાખવો પડે છે. એક તો છે મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વ્યાજના દરો, અને બીજું છે મૂડીની સીમાંત કાર્યક્ષમતા ભાવિ નફાની ધારણાઓ પર આધારિત છે. કેન્સ માને છે બરાબર કે ભાવિ ધારણાઓને પણ તમારે રજૂ કરી જવી પડે, લઈ લેવી પડે. કઈ તો કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને બીજું વ્યાજના દરો. હવે મૂડીની સીમાંત કાર્યક્ષમતા છે એ ભાવિ નફાની ધારણાઓ પર આધાર છે. કેટલો નફો થયો બરાબર અને મૂડીની કાર્યક્ષમતા કેટલી છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. અને દાખલા તરીકે ઉદાહરણ આપું કે કોઈ નવું કારખાનું સ્થાપવું હોય કે નહીં એનો આધાર ભવિષ્યમાં તે કેટલો નફો મેળવી આપે એમ છે એના ઉપર રહેલો છે. બરાબર. કોઈ પણ કારખાનું સ્થાપવું હોય તો આપણે સ્વાભાવિક આયોજન કરીએ, પ્લાનિંગ કરીએ તો એવું કરીએ ને કે કારખાનું સ્થાપવું છે તો ભવિષ્યમાં એ કારખાનામાંથી આપણે કેટલું ઉત્પાદન લઈશું અને એમાંથી આપણને કેટલો નફો મળશે. એ શું થઈ ગયું તો કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા. બરાબર. અને ભવિષ્ય કેવું છે તો કે અનિશ્ચિત છે. એ તો આપણને બધાને ખબર છે. અને આ અનિશ્ચિતતા છે નિયોજક માટે નિર્ણય લેવામાં અવરોધરૂપ બને છે. મૂડીની સીમાંત કાર્યક્ષમતા જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી નિયોજક છે એ શું કરે તો કે નિયોજક છે એ ભાવિ માટે અનિશ્ચિત હોય અને ભવિષ્યની ધારણાઓને આધારે જ નિર્ણય લેવામાં આવે છે. અને આ ધારણાઓમાં આવતા પરિવર્તનો છે એ મૂડીરોકાણ અને રોજગારીમાં પરિવર્તનો લાવે. કારણ કે ભાવિ જ અનિશ્ચિત હોય તો મૂડીરોકાણ છે એ શક્ય બને નહીં. ભાવિ અનિશ્ચિત હોય મતલબ કેટલો નફો થાય છે, કેટલો નફો મળશે
એ જ નક્કી ન હોય તો આપણે કેટલું મૂડીરોકાણ કરશું, કેટલી બચત કરશું, એ કાંઈ નક્કી હોય નહીં. એટલે એવું કહી શકાય કે આ બધી ધારણાઓમાં આવતા પરિવર્તનો છે એ મૂડીરોકાણ અને રોજગારીમાં શું લાવે છે, તો કે પરિવર્તનો લાવે છે. હવે વ્યાજના દર માટે જોઈએ તો કે સટ્ટા માટે જે કંઈ આપણે રોકડ પસંદગી કરીએ એના પાછળ ધારણાઓ કામ કરતી હોય એનો પ્રભાવ છે એ વ્યાજના દરો ઉપર પડે છે. ક્યારેક વ્યાજનો દર છે ઊંચો હોય, ક્યારેક વ્યાજનો દર છે નીચો હોય, તો આ અનિશ્ચિત થયું. તો આવી અનિશ્ચિતતાથી ભાવિ છે એ કેવું બને, અનિશ્ચિત બને. અને એની ડાયરેક્ટ અસર કોના ઉપર પડે, તો કે મૂડીરોકાણ પર. એટલે કેન્શનના સિદ્ધાંતમાં મૂડીરોકાણ અને રોજગારીનું પ્રમાણ નક્કી કરવામાં ભાવિ ધારણાઓ છે એ વિશેષ ભાગ ભજવે છે. બરાબર. એના પછીના લક્ષણો છે એ આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.